અમેરિકામાં રહેતા ભારતીય ખાસ કરીને ગુજરાતી પરિવાર માટે આ સમયે ખૂબ જ મહત્વના અને ચોંકાવનારા સમાચારો અમેરિકાથી સામે આવી રહ્યા છે. કારણ કે લોસ એન્જલસમાં આઈસની ઇમિગ્રેશન કાર્યવાહી સામે ચાલી રહેલી કાનૂની લડાઈમાં ટ્રમ્પ પ્રશાસનને ફેડરલ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. વાત એટલી ગંભીર છે કે હવે સવાલ માત્ર આઈસની રેડનો નથી રહ્યો, પરંતુ અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન અધિકારીઓ કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરી રહ્યા હતા કે નહીં તે મુદ્દો પણ કોર્ટમાં તપાસવામાં આવી રહ્યો છે. લોસ એન્જલસ અને આસપાસના વિસ્તારમાં આઈસ દ્વારા કરવામાં આવેલી કેટલીક કાર્યવાહી સામે કાનૂની પડકાર આપવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપ એવો મૂકવામાં આવ્યો છે કે કેટલાક લોકોને તેમની જાતિ, રંગ, ભાષા અને દેખાવ અથવા અન્ય પરિબળોના આધારે બિનજરૂરી રીતે રોકવામાં આવ્યા અને તેમની ધરપકડ પણ કરવામાં આવી. તેમાં ઘણા ગુજરાતીઓ અને ભારતીયો પણ સામેલ છે. હવે ટ્રમ્પ પ્રશાસને કોર્ટ પાસે આ કેસને શરૂઆતના તબક્કે જ ખારીજ કરવાની માંગણી કરી હતી, પરંતુ ફેડરલ જજે આ માંગણી ફગાવી દીધી છે. એટલે કે કેસ હવે આગળ ચાલી શકશે કે કોર્ટ આક્ષેપની કાયદાકીય રીતે તપાસ કરશે તે જોવું રહ્યું. અહીં અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓએ એક મહત્વની વાત સમજવા જેવી ખૂબ જરૂરી છે કે કોર્ટનો આ નિર્ણય એવો નથી કે આઈસની તમામ કાર્યવાહી ગેરકાયદેસર જાહેર થઈ ગઈ છે કે હવે આઈસ રેડ બંધ થઈ જશે. હકીકતમાં કોર્ટે માત્ર એટલું નક્કી કર્યું છે આ કેસને આગળ વધવા દેવામાં આવશે અને તેમાં કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની વધુ કાનૂની તપાસ થઈ શકશે. પરંતુ આ નિર્ણય એટલા માટે મહત્વનો છે કારણ કે જો કોર્ટને આગળની પ્રક્રિયામાં એવું જણાય કે લોકો સામે કાર્યવાહી યોગ્ય કાનૂની આધાર વગર કરવામાં આવી હતી તો ભવિષ્યમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની રીત અંગે પણ મહત્વની અસર પડી શકે છે. ખાસ કરીને લોસ એન્જલસ જેવા શહેરોમાં મોટી સંખ્યામાં ભારતીયો અને અન્ય ઇમિગ્રેન્ટ સમુદાયો રહે છે. તેથી ત્યાંની આઈસ કાર્યવાહી અંગેના કોર્ટના નિર્ણય પર સમગ્ર ઇમિગ્રેન્ટ્સ કોમ્યુનિટીની નજર છે. હવે આગળની કાનૂની પ્રક્રિયામાં મુખ્ય સવાલ તો એ રહેશે કે આઈસ અધિકારીઓ પાસે લોકોને રોકવા, પૂછપરછ કરવા અથવા ધરપકડ કરવા માટે પૂરતો કાનૂની આધાર હતો કે નહીં, અને શું કોઈ વ્યક્તિની ઓળખ અથવા ઇમિગ્રેશન સ્ટેટસના બદલે તેના દેખાવ, ભાષા કે જાતિ જેવા પરિબળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મુદ્દો ખાસ કરીને ભારતીયો માટે પણ મહત્વનો છે, કારણ કે અમેરિકામાં અલગ અલગ રાજ્યોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને લઈને ચિંતા હવે જોઈએ તો વધી રહી છે અને ઘણા પરિવારો પોતાની કાનૂની સ્થિતિ અંગે સાવચેત બન્યા છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ માટે અહીં સૌથી મહત્વની સલાહ આપણે એ જ છે કે આઈસ અથવા તો અન્ય ઇમિગ્રેશન અધિકારીઓ સાથેની કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર હોતી જ નથી અને તમારા કાનૂની અધિકારો વિશે જાણકારી તમારે રાખવી જોઈએ. ખાસ કરીને જો તમારી ઇમિગ્રેશન સ્થિતિ અંગે કોઈ પ્રશ્ન તમને હોય તો પોતાની રીતે અનુમાન કરવાને બદલે અને ખોટી અફવાઓથી દૂર રહીને તમારે વકીલની સલાહ, ઇમિગ્રેશન વકીલ હોય તેની સલાહ તમારે લેવી તમારી માટે સૌથી વધુ સુરક્ષિત છે. સાથે જ કોઈ પણ અધિકારીની મુલાકાત કે નોટિસ અવગણવી નહીં અને તમારી ઇમિગ્રેશન ફાઇલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ. લોસ એન્જલસનો આ કેસ હજુ પૂરો થયો નથી અને કોર્ટનો અંતિમ નિર્ણય આવવાનો પણ હજી તો બાકી છે, પરંતુ ટ્રમ્પ પ્રશાસનની કેસ ખારીજ કરવાની માંગણી ફગાવતા હવે કાનૂની લડાઈ એક મહત્વના તબક્કામાં પ્રવેશી ગઈ છે. આગામી સુનાવણીમાં કોર્ટ કયા મુદ્દાઓ પર ધ્યાન આપે છે અને આઈસની કાર્યવાહી અંગે શું બહાર આવે છે તેના પર અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓએ ખાસ નજર રાખવી પડશે, કારણ કે આ કેસનો અંતિમ પરિણામ ભવિષ્યમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ કેવી રીતે કામ કરે છે તેની ઉપર રહેશે. તેના માટે પણ મહત્વપૂર્ણ તે બની શકે છે. એટલે હાલના તબક્કે સૌથી મહત્વની વાત એ છે કે કોર્ટે કેસને બંધ કર્યો નથી, પરંતુ આગળની સુનાવણી માટે રસ્તો ખુલ્લો રાખ્યો છે. હવે આગામી કોર્ટ કાર્યવાહીમાંથી કયા નવા ખુલાસાઓ થાય છે અને આઈસની કાર્યવાહી અંગે કોર્ટ શું નિષ્કર્ષ આપે છે તે જોવાનું રહ્યું.